હમણાં એક ભાઈ જ્યોતિષ પાસે ગયો ને તો જ્યોતિષને હાથ બતાવ્યો કે જોવો ને બાપા શું વાંધો છે કે તને રાહુ અને કેતુ નડે છે કે રાહુ અને કેતુ નડે છે તો કે બાપા એનું કઈ નિવારણ ખરું તો કે હા નિવારણ ખરું ને તો કે હું કે 5 બ્રાહ્મણોને ને 5 ગાયોને નિરણ નાખી દેજે ને બ્રાહ્મણોને જમાડી દેજે. અરે બાપા હું તો નાનો માણા મારા એટલું બધું તો ન પુગાય. તો કે કાંઈ વાંધો નહીં, એક બ્રાહ્મણને જમાડી દેજે અને એક ગાયને નીણ નાખી દેજે અને બ્રાહ્મણને 51 રૂપિયા દક્ષિણા આપજે. બાપા હું તો મજૂરી કરતો માણા, મારા ઘરનું પૂરું માણ થાય, એમાં બ્રાહ્મણ દેવનું ભૂદેવનું અને ગાયનું ક્યાંથી ભેગું થાય? તો કે ખાલી 51 રૂપિયા આપી દેજે. બાપા ઈ નથી તો ખિસ્સામાં કેટલા હશે? તો કે બાપા 1 રૂપિયો નથી. તો મજા કરીને ભાઈ, રાહુ કેતુ તારું કાંઈ નો કરી લે. રાહુ કેતુ એને શું કાંઈ? આ જેને છે એને ઉપાધિ છે, જેને આપવું છે એને ઉપાધિ નથી. તમે જો હમણાં એક ભાઈને ખબર નહીં કેવી ટેવ હોય છે, બપોરના 12:30 વાગે ને એટલે ફોન કરે, હાલો દાદા બોલો છો? દાદા ભૂદેવ બ્રાહ્મણ દાદા બોલો છો? હા બોલો. જય સોમનાથ દાદા. જય સોમનાથ, જય સોમનાથ. દાદા તમે જમી લીધું? તો કે હા ભાઈ મેં જમી લીધું. એ તો સારું લ્યો, આરામ કરો, જય ભોળાનાથ એમ કરીને ફોન કાપી નાખે. વળી પાછું મંગળવાર વળી પાછું બપોર ફોન કરે, હાલો કેમ છો દાદા? મજામાં? હા ભાઈ મજામાં. જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ. દાદા જમી લીધું તમે? તો કે હા દાદા જમી લીધું બાપા. તો એ તો સારું લ્યો, આરામ કરો, આરામ કરો એમ કરીને ફોન કાપી નાખ્યો. બુધવાર વળી પાછો ફોન કર્યો, ભૂદેવ દાદા બોલો? તો કે હા. જય સોમનાથ? તો કે બાપા જય સોમનાથ. બોલો? કે બાપા જમી લીધું તમે? તો કે હા જમી લીધું. અરે પણ હું તું 3 દી થયા મને ફોન કરશો ભૂદેવ જમી લીધું, જમી લીધું, જમી લીધું, પણ તું બોલશો કોણ અને હું કામે મને ફોન કરશો? એ કે બાપા હું તો માણા બોલું છું, પણ મારે અંદરનું એક વ્રત હતું કે રોજ ભૂદેવને જમાડીને મારે જમવાનું. કોક દી ઘેરે રાખો તો જમણવાર થાય. સમજ્યા તમે? ક્યારેક સંતોને રસોઈ દીધી હોય ને તો 5 માળાઓ ન કરી હોય ને તો ઠાકર રાજી થઈ જાય કે એને સંતોને રસોઈ આપી છે મારા બાપ. આ બહુ જો તમે કદાચ એવું માનતા હો કે આજનો કાયદો તમને નથી જોઈ શકતું ગુના કરવામાં, તો એટલું સમજી લેજો, પંચદેવ મૂકેલા છે ઈશ્વરે. સૂર્ય અને ચંદ્ર તો જોવે છે, એને ખબર જ છે કોણ ક્યાં કઈ રીતનું શું બધું થાય. એટલે કીધું છે કે દિવસના અંજવાળામાં 5 આંગળા ભેગા કરીને જો કીડિયારું પીડ્યું હોય છે, 5 આંગળા ભેગા કરીને ગાયોને નીણ નાખી છે, 5 આંગળા ભેગા કરી કોઈ સાધુ મહાત્માઓને સંતોને જમાડ્યા હશે, તો સૂર્ય અને ચંદ્ર એના સાક્ષી બનશે. આઈના સાક્ષી કદાચ 5000 આપો તો એ બધું બંધ કરી દે. સમજાય ને? વંદન. અઘરું બહુ છે આ બધું. આનંદ ગમે ત્યાંથી મળે, તમારો હૃદય ચોખ્ખું હોય તો તમે આનંદ કરી શકો. જેમ અમારા અમિતભાઈ ક્યાડાએ, અમિતભાઈ પટેલે સુંદર મજાના કીર્તનો, સુંદર મજાના ગણપતિની સ્થાપના કરી. હજી એને સ્વામી હું તેમ કહું ક્યારેક એને આમ 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 હરખો હાંભળો 1.5-2 કલાક જો જામે. અમારા અમિતને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અને અમારા સાજિંદા ટીમ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. એચવી સાઉન્ડ એટલે આમ જો અડધો થાકોડો તો એમને ઉતરી જાય. એચવી સાઉન્ડને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અને આખો આ સુંદર મજાનો મહોત્સવનું લાઈવ ભુજ મંદિરમાંથી આપણે ભુજ મંદિર ચેનલ છે એમાંથી લાઈવ થાય છે. એ ચેનલને બધાને સાંભળો, તમને બધાને કહું, અને લાઈવમાં સાંભળે છે એમને કહું કે ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમારા અમિતને ચેનલ છે યુટ્યુબ ચેનલ, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હિતેશ અંટાળા ઓફિશિયલ ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પણ કોમેન્ટ હારી કરજો. કોમેન્ટમાં તમે હટવાઓ છો. જરૂરી થોડું છે કે હિતેશ અંટાળા બધાને ગમે, નોય ગમે મારો બાપ. શરૂઆતથી વાત કરીને મને સ્વામી ઘણા કહે કે તમે નકરી હાસ્યની વાતો કરો છો તો થોડી કરુણ રસની વાતો કરો ને. તો મારે ક્યારેક કહેવું પડે મારા ભાઈ, આ 2 વર્ષ 2.5 વર્ષ કોવિડમાં હતા તે કરુણ રસ જ નહોતો. હવે જીવતા શીખો, રોવવાનું બંધ કરો, આનંદ કરતા શીખી જાઓ. આનંદ ગમે ત્યાંથી મળે એવું ભૂલી જાઓ. હૃદયમાં પડ્યું હોય તો જ આનંદ મળે. મને સ્વામી આગળ કહેવા આવ્યા, આગળ સ્વામીએ મને એવું કીધું, મને કે જે તમે ગામડાથી અને મહાનગરની સફર જે કરાવો છો ને એ મારે આજ લાઈવ સાંભળવું છે. મેં કીધું સ્વામી મારી બનતી મહેનત એવી છે કે આ કોઈને 2 વાગ્યા સુધી ક્યાંય જવા જ નથી દેવાના.
તમારે કદાચ અહીંયા નિયમ હોય કે 12:30 વાગે ટાટર પાડી દેવું, એ અમારા નિયમમાં નથી આવતું, તમારા નિયમમાં આવશે. અહીંયા તો આવ્યા છે એટલે આનંદ કરાવીને જ જાવો છે. ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાજ. દાંત કાઢી લેવા, હસવું એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નહીં કે નેગેટિવિટીનો. દાંત કાઢતા કાઢતા પોઝિટિવિટી જ આવે. હું આખું અહીંયા 1.5-2 કલાકનો રાઉન્ડ લઉં, તમને ક્યાંય મગજમાં વાત યાદ આવી ગઈ, સવારમાં તમે બ્રશ કરતા હો, ભાખરી ખાતા હો, ચા પીતા હો, માળા કરતા હો ને ખાલી એટલું થઈ જાય. હવે મારા એક ઠહકલાથી જો તમને દાંત આવી આવતા હોય તો ચહેરા ઉપર સુંદર સ્માઇલ રાખો તો જીવન કેટલું સુંદર લાગે મારો બાપ. પોઝિટિવિટીનો સ્ત્રોત છે હાસ્ય. શાસ્ત્રો એવું કહે છે, મહાપુરુષો એવું કહે છે કે હસતો માણસ ને હસાવતો માણસ ત્યાં સ્વર્ગ ઊભું હોય. સીધી વાત છે. પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત જ નથી. અને માની લો કે આખી વાત તમને મજા આવી ગઈ અને દાંત કાઢતા કાઢતા તમને આનંદ આવે, એ વાત સાચી છે, પણ દાંત કાઢતા કાઢતા ક્યારે કપિલ મુનિ સ્વામી નેગેટિવિટી ન આવે. કોઈ દી દાંત કાઢતા કાઢતા એવું થયું સવારે 5 લાખ આપવા જ પડે એમ છે, એવું ન થાય. પોઝિટિવિટીનો સ્ત્રોત છે. આનંદ ગમે ત્યાંથી મળે. મને ગમ્યું એ વાતનું કે હું અહીંયા આવ્યો એટલે સ્વામીએ મને એવું કીધું કે આપણે અહીંયા મહારાજની કૃપાથી એક સુંદર મજાની અહીંયા એક બુક અહીંયા લોન્ચ કરવામાં આવે છે કે જે હાલની તકમાં આજની તારીખોની અંદર અને આવનારા સમયની અંદર આ વસ્તુ નથી, આ સંસ્કાર છે. વસ્તુ હોય ને એ કદાચ બગડી જાય, સંસ્કાર બગડે નહીં. સંસ્કારને આવતાય વાર લાગે ને જાતાય વાર લાગે. સંપત્તિને આવતા વાર ન લાગે ને જાતાય વાર ન લાગે. પણ સંસ્કાર હશે તો આવનારી પેઢીઓને ઉપાધિ નહીં રહે. હવે આપણે એવું વિચારીએ કે કઈ રીતના સંસ્કારો, અમે અમારા છોકરાઓને ખવડાવીએ છીએ, રમાડીએ છીએ, મજા કરીએ છીએ, આનંદ કરી, બધી વાત નહીં. એમ નહીં. અત્યારે કેવું થઈ ગયું છે, હજી તમે પપ્પા ટિફિન લઈને આવે ને તો છોકરો રમતો, બેટા ચેન્ટુ જો તારા ડેડી આવા, ચલો બેટા પાણી ભરી દો બેટા. તો એ વળી મોબાઈલમાં મોઢું નાખીને કે ભાઈ એને હાથ છે એ પી લે કર મોટું. બોલો, એ કે એને હાથ છે પી લે. હવે એને એક સહજ રીતે એને એ પાણી નથી ભરી દેતો અત્યારે, તો વાસેનો નાખશે. આ શ્રાદ્ધ નો કરે, ગૂગલ પે કરે, 250 ની ચાઇનીઝ બિલ જવા દો, કાગડા મારી નાખવાના છે. એટલે આની જરૂર પડે. અહીં જોઈ લો હરખું, આની કોઈ મોટી પ્રાઇઝ નથી, ખાલી 300 રૂપિયા. જે અત્યારના 3 કલાકના ફિલ્મ જોવા જાવ છો ને એની કરતા સસ્તું છે. આ 400 રૂપિયાના ફિલ્મ જોવા જવાના, 500 રૂપિયાનો ધાણીનો ડોબો આપે, 150 ગ્રામ મકાઈ આવે. સમજો છો? 400 રૂપિયાનો ફિલ્મ, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, 150 ગ્રામ મકાઈ આવે. યો બહેને ખાણ દેતા હોય એવું. આવો નકરું કચર કચર ખાઈ દે રાખે. એ ચિંટુ જાને કોક લઈ આવ ને, કોકો કોલા. વિચાર તો કરો. આ એટલા માટે કામ આવે એમ છે કે આવનારી પેઢીઓને મારે તમને સંસ્કાર આપવા પડશે, આપવા પડશે ને આપવા પડશે. શું કામે? કે આજની કુટેવ, સ્વામી, આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું છે. હવે તમે એમ કહો કે આ કઈ રીતની વાતો કરે, તો માફ કરજો મને. આ 25 વર્ષમાં અને 25 વર્ષમાં છેલ્લા 5 વર્ષની અંદર બહુ ફેરફાર આવી ગયો. તમે જો માર્ક કરો, સારા લગ્ન હોય, લગ્નોત્સવ, ઈશ્વરે રૂપિયા આપ્યા હોય ને તો દીકરા દીકરીના લગ્નમાં ખર્ચો કરવો વાંધો નહીં. પણ સમાજને સારું લગાડવા માટે, કુટુંબને સારું લગાડવા માટે, ગામને સારું લગાડવા માટે 1-2% વ્યાજેથી રૂપિયા લાવીને, ઉછીના પૈસા લાવીને એ ધંધો ન કરવો મારા બાપ. અત્યારે સમૂહ લગ્નની કેટલી સમાજોમાં વ્યવસ્થાઓ થઈ ગઈ. અલગ અલગ સમાજો બધા સમૂહ લગ્નો કરે છે. એમાં ક્યારેક જોડાઈ જવું વાંધો નહીં, એમાં નીચા ન દેખાય. અને પાછો વાંધો કાંઈ નહીં, 2% લાવીને પાછા. હું તો સાઉન્ડ વાળા એચવી તમને કહું છું, વરાજો આમ બગીમાંથી એન્ટ્રી કરતો હોય તો ગીત સનાતન સંસ્કૃતિના વગાડો. આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થાય એનું ધ્યાન રાખવાનું. વિડીયોગ્રાફી વાળા મિત્રો તમને કહો, હા, હુકલ ઝાડવા પાસે ફોટા પડાવો છો આમ દરિયાના કાંઠે. સનાતન સંસ્કૃતિના વાહક છે તો સનાતન સંસ્કૃતિ ફોટામાં ઉભરાઈ આવવી જોઈએ.
આમ દીકરો કે દીકરી તમને કહો, આમ દીકરો ઓલી બગીમાંથી એન્ટ્રી કરતો સાઉન્ડ વાળા પાછા ગીત કેવા મૂકે, જોધા અકબરના હિન્દી ફિલ્મના, અલી ઓર શાર શહેનશાહ, એટલે આખા ભારતનો રાજા. હરામ બરોબર જો 3 વીઘા એને નામે હોય તો. આ નથી કરવાનું મારા ભાઈ. સનાતન સંસ્કૃતિના ગીતો મૂકો ને મારો બાપ. લાઈવમાં જોવે છે એમને કહું છું ને અહીંયા બેઠા છો એમને કહું છું કે આવનારી પેઢીઓ માટે આ પુસ્તક, આ પત્રિકા, આ જે સુંદર મજાનું પુસ્તક છે બાળ ઉછેર, આજની તારીખની અંદર ખરેખર સમય અનુસાર જરૂર પડશે. અને પુરાણી સ્વામી ધર્મનંદ દાસજીના આ પ્રેરણાથી, એમના કહેવાથી, એના આશીર્વાદથી હું બધાને કહું છું આ પુસ્તક હું તો લઈ જ જવાનો. મને 5 આપજો. આ એકાને દે. અમારી જરૂર પડે, તમે શું લાગો? અમારે જરૂર પડે ભાઈ. આ તો બધું કહેવાય નહીં તમને. આનંદ ગમે ત્યાંથી આવે પણ તમારું હૃદય ચોખ્ખું રાખજો મારા બાપ. શિક્ષણ છે ને, શિક્ષણ અત્યારે શિક્ષણ મોંઘું ભલે થઈ ગયું પણ હું તો એમ કહું છું ગુરુકુલમાં જે શિક્ષણો અપાય છે ને એવું બહાર ક્યાંય નથી અપાતો. મને એ માફ કરજો. કેમ કે બહાર છે ને, બહાર શિક્ષણ વેચાતું મળે છે પણ સંસ્કારોમાં પાછા ટ્યુશન જોઈ. સંસ્કારો લેવા માટે પાછા ટ્યુશન રાખવાના, બધું અલગ અલગ. એની કરતા દાદા ને બાપા સંતો પાસે રાખો, બધું એની મેળા મેળા આવતું થાય. તમે જો માર્ક કરો, અત્યારનું છોકરું નિહાળે દે ને ગમે કેટલું આપણને. હે સ્કૂલ બેગ 1500 રૂપિયાનો, બૂટ 500 રૂપિયાના, મોજા 300 રૂપિયાના, સ્કૂલ ડ્રેસ 2500 રૂપિયાનો, સ્કૂલ બેગ હોય ને એમાં પાછા 1000 રૂપિયાના ચોપડા, 1000 રૂપિયાનો પાણીનો બોટલ, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમ રહે એચવી. હો, ઠંડાનું ઠંડુ ને ગરમનું ગરમ. અમે બધાએ હતપમાં મોટા થયા. હતપ કોને કહેવાય? ડોલમાં આંગળા બોળવા પડે, કેટલું ટાઢું ને કેટલું ગરમ. એ અમારે ગીરનો શબ્દ છે. 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 રૂપિયા અંદર સેન્ડવિચ નાખ્યું. અત્યારનું છોકરું નિશાળે જાય ને એટલે મિનિમમ 12-13 હજારનું છોકરું હોય. એક અમે હતા, મારો રામ ભલું કરે, કાંઈ ન મળે, ખાખી સડી ધોળો શર્ટ. સારું ઘર હોય તો લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી લગ્નમાં મુખવાસ ભરવાની. નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલીઓ સીવડાવતા. ખેડૂતનું ઘર હોય દીપકો ખાતર, યુરિયા ખાતર, ડીએપી ખાતરમાં ઠેલીઓ સીવડાવતા. અને આવી રીતે આમ આમ ખંભામાં લઈને આમાં માયલા જતા હતા. તમે શું માનો છો? આ પુષ્પા તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હાલતા હતા, ઝૂકેગા નહીં. અને ઠેલી આમ જો, અહીંયા જો, અહીંયા જો, અહીંયા જો, અહીંયા ખંભે મૂકેલી હોય લાંબા નાકાવાળી ઠેલી, આવી રીતે એમાં માયલા જતા હતા. ડાયલોગ મેચ થાય, ઝૂકેગા નહીં. હું કામ? ઝૂકું ઠેલી લહરી જાય, ઝૂકવાનું થતું જ નથી. આલા ભાઈ બધું ગામડાનું છે. તમને એમ લાગે છે કે નવું લાવ્યા? નવું ક્યાંય નથી લાવ્યા. હું કામ? જે પેદા કરે છે સંસ્કારો એ આપણા ગામડાની રૂઢી છે. અને રૂઢિચુસ્ત કહેવાય, ગામડાની રૂઢી છે આ. અત્યારે જો હું ક્યારેક બાપુ સ્વામી બહુ ખરેખર વિચાર કરું. અત્યારે ફિલ્ટર આવી ગયા. ફિલ્ટરનો નિયમ કેવો? ઓલા 2 બંબુડા આવે, શું કહેવાય એને? હા, ફિલ્ટર આવે એના. ઓલા એ 20 દિવસે એક મહિને તમારે ચેક કરતું રહેવાનું, મેલું થયું કે નહીં, મેલું થયું કે નહીં, મેલું થયું કે નહીં. મેમરન હા, એ 15-20 દિવસે ચેક કરતું રહેવાનું, કેટલું અંદર કદડો. પાછા આપણને કંઈ ખબર આવી રીતે આમ જો, આવી રીતે આમ કેટલો કદડો નીકળો. એક 15 દિવસે ને 20 દિવસે માણસ એક ફિલ્ટર સાફ કરવાની ખબર પડે છે. એક વોશિંગ મશીન 15 દિવસે 20 દિવસે સાફ કરાવવાની ખબર પડે છે. 3 મહિના 4 મહિના જાય ઘરનો સોફો સાફ કરવાની ખબર પડે છે. પણ અહીંયા નાભીમાન, મનમાં, હદીમાં કેટલો મેલ પીડ્યો છે એ કેમ સાફ કરવાનું છે સાહેબ? એનું જરીક જોઈ લ્યો ને. હે, એમાં સત્સંગ સાફ કરે, એમાં સંતોના આશીર્વાદ સાફ કરે. હાવ બધું ગંગાજીમાં નાવાથી કાંઈ નથી થતું. મનમાં એવો વહેમ હોય તો થોડો કાઢ નાખો. એનું રીઝન હું ખબર? અહીંથી પાપ કરીને પાછું અહીંયા અપડેટ કરવા જાય. અપડેટમાં ખબર પડે ને. બધાને ખબર છે તમને. અહીંયા આખું પાપ કરી નાખો, પછી ગંગાજીમાં ભડું ના ડૂબકી મારી હતી કે હવે અપડેટ, હવે નવેસરથી નવું. એમ નો હાલે વાલા, એમ નો થાય. લે ફરીથી બતાવો તો, બતાવો. અમારે કોપી લાગે. વાહ, એને ગાલે ખાડો પડે છે.
વાહ ભાઈ વાહ, હિતેશભાઈ નામ છે ને? હા, હિતેશભાઈ નામ છે. બોલો, તો 7 વર્ષ હેરાન થવાનું રહે. 7 વર્ષ પાકા, કેમ કે આપણે શનિની 7.5 હોય. કર્ક રાશિ વાળાને બધાને કહી દો છો, કર્ક રાશિ વાળાને સ્વામી ચંદ્ર હોય, ચંદ્ર શીતળતા વાળો છે. એટલે થોડું થોડું ભગવાનનું ભજન કરતું રહેવું. તારા લગ્ન થઈ ગયા? હે તે હું આમાં હોની હારો હા કરે. એને બિચારાને આજ વળી ખબર નહીં, બાર માણસોને બહારથી મધમાખી કવડે, એ ગાડીમાં બેસો ને મધમાખી કવડી લ્યો. ફેકડે ભરાણો મારો બાપલ્યો. પણ અમારા આમ જો આમાં એકેના મૂછના દોરા ફૂટ્યા, પણ કેટલા સરળ ને સહજ છે બધાય. હજી અમે આ કોઈ હોટલનું હજી નથી ખાતા, ઘેરેથી ટિફિન લઈને આવે સ્વામી, ગમે એટલું દૂર હોય. એટલે એને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. શિક્ષણની વાત કરતો હતો ને, તો હું કહું અત્યારની નિશાળીઓને હાથ જોડીને પ્રાર્થના કરું. અત્યારની નિશાળીઓ છે ને, આવી એક ચોપડી, છોકરાઓની ચોપડી હોય ને એમાં લખેલું હોય કે 25 થી 31 ડિસેમ્બરમાં તમારા છોકરાઓને સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. અને આપણે હરે કુદુડા થઈ થઈને લાલ ટોપા પહેરાવી મોકલીએ. હું તો એ વિચાર કરું કે સાન્તાક્લોઝ સારો વ્યક્તિત્વ હોય છે, આપણે એને પગે લાગીએ એમ વાંધો નહીં, પણ સાન્તાક્લોઝની ક્યાંય મઢી ખરી? સાન્તાક્લોઝનો ક્યાંય ધૂણો ખરો? ધૂણો હે? સાન્તાક્લોઝની ક્યાંય ગૌશાળા ખરી? સાન્તાક્લોઝ અન્ન ક્ષેત્ર એવું કે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, છતાંય હેના ઉપાડા લીધા છે આપણે બધાએ. છે એના અનુયાયીઓ છે જે મનથી માને છે સાન્તાક્લોઝને, જે દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે. તો ભલે જાય, એમાં મારું શું જાય છે? બે હાથ જોડો મારા વાલા. પાછા વિદેશમાં હોય ને, પાછા હમણાં આવવાના હોય તો આપણે બધા મિત્ર મંડળ હોય ને વિડીયો કોલ કરે, 2 લીટર લેતા આવો મારા વાલા. એ મારો રામ ભલો કરે. એ આનંદ કરજો. હું હજી હું એડ કરો પ્રોગ્રામ ચાલુ કર્યો જ નથી હજી. હું એમાં શું થાય ખબર છે? હું હાવ પેટ છૂટી વાત કરું. એમાં શું થાય ખબર? હું બહુ આભારી છું ભુજ મંદિરનો, ભુજ મંદિરના સંતોનો, કે મારી સૌપ્રથમ પહેલી શરૂઆત આ બાજુ જો ખરેખર થઈ હોય ને, તો ભુજ મંદિરના જ્યારે 200 વર્ષ પૂરા થયાની મહોત્સવ હતો ને, એમાં ફર્સ્ટ ટાઈમ મારે આવવાનું થયું ને તમારા આશીર્વાદથી હું અહીં આવું છું. હજી હિતેશ અંટાળાનો, હિતેશ અંટાળામાં મજા નથી. તમને વેમ છે કે હિતેશ અંટાળા આવે તો જ મજા આવે? ના 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 ના, મારો બાપ. હિતેશ અંટાળામાં મૂળ મને, અને હું ક્યાંય ન પહોંચી શકું તો મારી કોપી અહીંયા બેઠી છે ને બોલાવી લેવો. એ અડધું પેમેન્ટ લે. એ પણ આમ જો ખરેખર આમ જો આપણે બે ભાઈને ફોટો પાડવો છો? હા, સવાલ જ નથી ને.